સુપ્રભાત દોસ્તો, આ છે ભુજનું જાણીતું અને અણમાનીતું તળાવ બેસલસર. દોસ્તો, આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે ગયે વખતે એટલે કે ગયા વર્ષે જ્યારે આ તળાવ આખે આખું પાનફૂટી એટલે કે જળકુંભીથી ભરાઈ ગયું ત્યારે ખાસ અહીંયા કામ કરવામાં આવ્યું હતું અને આ તળાવમાંથી જળકુંભીને દૂર કરવામાં આવી હતી. પણ દોસ્તો, તમે જોઈ શકો છો કે અત્યારે ફરી પાછું આ આખે આખું તળાવ જળકુંભીથી ભરાઈ ગયું છે. દ્રશ્યની રીતે તમને અત્યારે ખૂબ સરસ કુદરતી દ્રશ્ય જોવા મળતું હશે, પણ આ જળકુંભી છે એ આ તળાવની અસ્વચ્છતાની ચાડી ખાય છે. દોસ્તો, તમને થતું હશે કે આ તો ક્યાંકથી એનું બીજ આવી જાય અને પછી પાણીમાં ફરી વળે, એમાં શું, વળી પાછું સાફ કરવું પડે. પણ સાચી હકીકત એ નથી. આ જળકુંભી છે એ આપણા વહીવટની ખામીઓની ચાડી ખાય છે. શું ખામીઓ છે દોસ્તો? જળકુંભી બનવા માટે કઈ કઈ પરિસ્થિતિ જોઈએ પાણીમાં? જળકુંભી બનવા માટે માત્ર એનું બીજ આવી જાય એ જરૂરિયાત નથી. જળકુંભીનું બીજ ક્યાંકથી આવી જાય અને પછી દરેક પાણીમાં જળકુંભી ફરી વળે એવું નથી હોતું. એના માટે પાણીમાં ખાસ પ્રકારની સવલત ઊભી થવી જોઈએ. તમે કહેશો કે આ પાણીમાં સવલત એટલે શું? દોસ્તો, જળકુંભી ત્યારે જ બની શકે કે જ્યારે પાણીની અંદર બહુ બધા પોષક દ્રવ્યો હોય કે જેનાથી એનો વિકાસ થઈ શકે. તો તમને થશે કે પાણીમાં પોષક દ્રવ્યો હોય તો સારી વાત છે. નાજી, પાણીની બાબતમાં આ વાત બિલકુલ સારી નથી કે પાણીની અંદર પોષક દ્રવ્યો હોય. કેમ કે આ પોષક દ્રવ્યો પાણીની અંદર હોવાને કારણે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે. પાણીમાં જે જીવજંતુઓ રહે છે, જે માછલીઓ રહે છે, એમનું જીવવું મુશ્કેલ બને છે અને પાણીની ઉપર આવી જળકુંભીને વિકસવાનો અવસર મળે છે. થોડી વાત સમજીએ કેવી રીતે આ થાય છે. દોસ્તો, પાણીની અંદર અગત્યની જો કોઈ પણ વસ્તુઓ હોય તો એ છે ઓક્સિજનનું પ્રમાણ અને ઓર્ગેનિક મેટર એટલે કે જીવમાંથી આવતી વસ્તુઓ, પદાર્થો, જેમાંથી બીજા જીવને પોષણ મળી શકે. તો આ પાણીની અંદર એટલી હદે ઓર્ગેનિક મેટર છે કે જે કારણે અહીંયા જળકુંભીનો આટલો બધો વિકાસ થઈ રહ્યો છે. તમે કહેશો કે આની અંદર આટલું બધું ઓર્ગેનિક મેટર આવ્યું ક્યાંથી? બસ આ જ સવાલનો જે જવાબ છે એણે આપણા સૌના આંખોના પડળ ખોલવાની જરૂર છે. શું છે જવાબ? આ પાણીની અંદર જે ઓર્ગેનિક મેટર આવે છે એટલે કે જે જૈવિક કચરો આવે છે એ છે ગટરનું પાણી. ગટરનું પાણી જ્યારે આવે છે ત્યારે પાણીની અંદર એ જૈવિક કચરો ઠલવાય છે અને એ કારણે એ પાણીમાં જળકુંભીને જોઈતા બધા જ સત્વો આવી જાય છે. એટલે કે આ પાણીની અંદર ગટરમાંથી એવા તત્વો આવે છે કે જેના કારણે અહીંયા જળકુંભીનો વિકાસ થાય છે. દોસ્તો, ગટરનું પાણી અહીંયા ઠલવાય છે એ તો ઘણા વર્ષોની હકીકત છે અને એટલે જ તો આપણે આને ભુજનું અણમાનીતું તળાવ કહીએ છીએ, બરાબર ને? તો ખરેખર જો અહીંયા જળકુંભી દૂર કરવી હોય તો શું કરવું પડે? શું આપણે અહીંયા ખટારાઓ મૂકી, હોડીઓ મૂકી અને આ જળકુંભીને કાઢી લઈએ એટલે વાત પૂરી થઈ છે? જી બિલકુલ એવું ના થઈ શકે. ગયે વખતે એ પ્રકારે કામ થયું જ હતું અને અત્યારે જોઈ રહ્યા છો કે પૈસા બિલકુલ પાણીમાં, હવામાં ઉડી ગયા છે. જે કંઈ એ કામ કર્યું એ કામનો કોઈ જ અર્થ રહ્યો નથી. અને અહીંયા એકદમથી સરસ મજાની દેખાય એવી જળકુંભી ઉગી ગઈ છે. દેખાય છે ને? એના ટાપુ પણ તરી રહ્યા છે પાણીની અંદર. તો ખરેખર શું કરવું પડે? તો ખરેખર આ પાણીને સાફ કરવા માટે પૂરતી જહેમત લેવી પડે. શું જહેમત લેવી પડે? તો કે એક તો આ પાણીની અંદર ગટરનું પાણી ન ભળે એ માટે ગટરની સુચારુ વ્યવસ્થા કરવી પડે. તમે જુઓ છો કે અહીંયા ગટરના ખુલ્લા મોઢા તમને દેખાશે. અહીંયા જે
આવ છે ત્યાં જ ખુલ્લા મોઢા દેખાશે. અને આગળ પણ ગટરો જે ખુલે છે એ અહીંયા કને આવે છે, એ આમાંથી અંદર આવે છે, બરાબર. આ પુલની નીચેથી અંદર આવે છે, એ આપણે સૌ જાણીએ છીએ. તો સૌથી પહેલાં તો ગટરનું પાણી બંધ કરવું પડે. બીજું શું કરવું પડે? તો બીજું એ કરવું પડે કે જે ઓર્ગેનિક મેટર છે કે રાતોરાત જશે ને અહીંથી, એ ઓર્ગેનિક મેટરને કાઢવા માટે ખાસ એવા છોડ આવે છે કે જેને ફ્લોટ્સ ઉપર તમે બનાવી શકો, મૂકી શકો. ખાસ એવા તરાપા ઉપર મૂકી શકો કે જેને તમે પછી પાણીમાં તરતું મૂકો એટલે એ છોડ છે એ પાણી ઉપર તરતા રહે, જળકુંભીની માફક વધે નહીં અને પાણીનું જે ઓર્ગેનિક મેટર છે એને વાપરી અને વિકસતા રહે. આવા ખાસ પ્રકારના છોડ આવે છે, એના ફ્લોટ્સ ત્યાં મૂકી શકાય. આ ઉપરાંત એક બહુ જ મોટું કામ કરવાની જરૂર છે, એ છે કે આ પાણીની અંદર ઓક્સિજનનું પ્રમાણ વધે એ માટે અંદર ઓક્સિજન પુશ કરવો પડે. આ ઓક્સિજન પુશ કરવાના મશીનો આવે છે, ખાસ પ્રકારના મશીનો આવે છે, જેને તમે પાણીની અંદર છોડી દો એટલે હવામાન ઓક્સિજનને લઈ અને પાણીની અંદર એ સાયકલ કરે અને એટલે પાણીની અંદર જે ઓક્સિજનનું પ્રમાણ છે વધે, જેથી પાણીના જે જીવો છે એમને સહારો મળે. તો દોસ્તો, કોઈ પણ ઝીલને, કોઈ પણ તળાવને જો પુનર્જીવિત કરવું હોય તો એ 360 ડિગ્રી એપ્રોચ માગે છે. એટલે કે માત્ર તમે અહીંયા હોડી ચલાવીને જળકુંભી ખેંચી લો એ તો પૈસાનો બગાડ છે, એ તો પ્રજાના પૈસાને પાણીમાં નાખવા બરાબર છે. ખરેખર તમારે આ બધું જ કામ કરવું પડે. વેસ્ટ વોટર અહીંયા ના આવવું જોઈએ, ગટરનું પાણી અહીંયા ના આવવું જોઈએ, પાણીનું ઓક્સિજનેશન બરાબર થવું જોઈએ અને પાણીમાં જે ઓર્ગેનિક મેટર છે, જે જૂનું પડેલું છે ગટરનું પાણી, એનો પણ યોગ્ય રીતે નિકાલ થવો જોઈએ. ઓર્ગેનિક મેટરને પણ અહીંથી હટાવવું પડે. જો આટલી વસ્તુને આપણે કરીએ તો જ ભુજના દેસલસરમાંથી જળકુંભી કાયમ માટે દૂર થાય. અને દોસ્તો, અહીંયા એક વાત એ પણ કહી દઈએ કે જ્યારે પણ પાણીમાં ઓર્ગેનિક મેટર આવે છે ત્યારે એવું બને છે કે પાણીમાંથી એક બદબુ આવે છે. એ બદબુ આવે છે એ આપણે સૌ જાણીએ છીએ કે ગટરનું પાણી, વંધિયાર પાણી, એ પ્રકારના પાણીની આસપાસથી આપણે નીકળીએ ત્યારે ખાસ પ્રકારની બદબુ આવે છે. દુઃખ સાથે કહેવું પડે છે કે હમીરસરમાં પણ અત્યારે જ આ પ્રકારની બદબુ આવી રહી છે. એટલે કે હમીરસરમાં કદાચ આ પાનફૂટી જો પહોંચી જશે તો હમીરસરને પણ પાનફૂટી ભરી આપશે. એ પણ દેખવે આવું પાનફૂટીનું ખેતર બની જશે. તો દોસ્તો, હમીરસરની અંદર પણ જે ગટરનું પાણી આવે છે એના કારણે ત્યાં પણ ઓર્ગેનિક મેટર ખૂબ વધી ગયું છે. એ પાણીની ક્વોલિટી પણ ખૂબ ડાઉન થઈ ગઈ છે અને એ કારણે આપણે સૌએ જાગવાની જરૂર છે. એક વખતે જ્યારે રાજાશાહીમાં ભુજની આસપાસ કેટલા બધા જળસ્ત્રોતો હતા, એ બધા જ જળસ્ત્રોતોનો આજે નાશ થઈ ગયો છે. અને આવા દેખીતા 2 તળાવ છે આપણા, દેસલસર અને હમીરસર, એ પણ અત્યારે નાશ થવા બેઠા છે, એ પણ અત્યારે બગડી જવા બેઠા છે. તો દોસ્તો, તમે ભુજના નાગરિક હો અને તમને આ તળાવ સાથે લાગણી હોય, સંબંધ હોય, તમને ભુજથી પ્રેમ હોય, તમને ભુજ માટે લાગણી હોય તો આ વિડીયો જરૂરથી ભુજના દરેક નાગરિક સુધી પહોંચાડો. જરૂરથી ભુજના દરેક સત્તાવાળા સુધી પહોંચાડો, જેથી એમને કદાચ આ વાતની ખબર ના હોય કે જળકુંભીને કેવી રીતે દૂર કરાય, તો એ પણ આ વાત જાણી શકે અને એ પ્રમાણે પગલાં લઈ શકે. થેન્ક યુ સો મચ દોસ્તો. આપનો દિવસ શુભ રહે.